એ સપનું એવું હોય કે બધાને હસવું આવે. કારણ કે જ્યારે રાઇટ બ્રધર્સે એવું કીધેલું કે માણસ આકાશમાં ઉડી શકે છે, ત્યારે લોકો હસ્યા હતા અને પછી એરોપ્લેનની શોધ થઈ. યસ નો? મેં જ્યારે એવું કીધું કે મારે યુપીએસસી કરીને આઈએસ કે આઈપીએસ થવું છે, ત્યારે મારી આજુબાજુવાળા પણ ઘણા બધા એવા હતા કે ભાઈ એક મધ્યમ વર્ગમાં ગુજરાતી મીડિયમમાં ભણેલો છોકરો ક્યાં આપણું આઈએસ આઈપીએસ થાય, એના કરતાં તમે એન્જિનિયરિંગ કરીને નોકરી લઈને બેસી જાઓ તો પપ્પાને મદદ થાય. પણ હું ગેરંટી આપીને કહું છું કે જ્યારે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું અને ફર્સ્ટ અટેમ્પમાં મેં ક્લિયર કરી, ત્યારે એ લોકો સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ કહેવા આવ્યા હતા. અહીંયા ઘણી દીકરીઓ પણ બેઠી છે, એમને પણ એવું સપનું હોય કે મારે પાયલટ થવું છે, એન્જિનિયરિંગમાં જવું છે કે પછી આર્મીમાં જવું છે, અને એવું જ્યારે કહે ત્યારે આજુબાજુવાળે બીજી 10 બહેનો આવે, એ આપણું કામ નથી. આપણે તો મોટા થવાનું, લગ્ન કરવાના, પતિની સેવા કરવાની, સસરાલવાળાની સેવા કરવાની. અથવા દીકરો આવું કે મારે આવું કંઈક કરવું છે, ત્યારે એને પણ કહેવાવાળા 4-5 જણા આવે ને એ પણ પાનના ગલ્લે બેસીને. આવું કોઈ પણ વ્યક્તિ તમને કહેવા આવે કે તારાથી નહીં થાય, એટલે તમારે શાંતિથી એક ઊંડો શ્વાસ લેવાનો અને વિચારવાનું કે આ જે વ્યક્તિ કહી રહ્યું છે એણે શું ઉખાડી લીધું છે. અને બીજી ગેરંટી એ પણ આપું છું કે જે માણસ એ લાઈફમાં કંઈક અચીવ કર્યું છે ને, અથવા સફળ થયો છે, એ ક્યારેય બીજાને એવું નહીં કે તારાથી નહીં થાય. પણ આ પેલી કરચલા વૃત્તિ ખરી, એક ઉપર જતો હોય તો નીચે લાવવાનો. એટલે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ તમને ડિમોટિવેટ કરવા આવે, ત્યારે મસ્ત એક ઊંડો શ્વાસ લઈને મેં કીધું એટલું જ વિચારવાનું છે કે જે વ્યક્તિ કહી રહ્યું છે એણે શું કરી લીધું છે. તો તમને બધા જ જવાબ મળી જશે. યસ ઓર નો? એટલે ઓલ માય ટોક, મેં જેટલી વાત કરી એ વાતનો ક્રક્સ એક જ છે કે તમને જે ગમે છે એ ફિલ્ડમાં તમે એમ્બિશન બનાવો અને એની પાછળ સતત લાગેલા રહો. સતત લાગેલા એટલા માટે કહું છું કારણ કે આ જનરેશનમાં એક બીજો રોગ પણ છે, સોશિયલ મીડિયાવાળો. એ તો હવે જો કે આ જનરેશનનો રહ્યો નથી, આ હવે બધાનો જ થઈ ગયો છે. હમણાં વચ્ચે એક કાર્યક્રમમાં જવાનું થયેલું, એટલે એક જણે કીધું કે બાળકો મોબાઈલ મૂકતા જ નથી સાહેબ, એમને કંઈક કહો. મેં કીધું આ દુનિયામાં સૌથી નિર્દોષ વ્યક્તિત્વ કોઈ હોય ને તો એ બાળક જ છે. અને બાળક હંમેશા તમે જે કહો છો ને એ નથી કરતું, એ હંમેશા એ જ કરે છે જે તમે કરો છો. એટલે જેના પણ ઘરમાં નાના બાળકો છે, જેમને પોતે વાત કરવા માટે બાળકના હાથમાં મોબાઈલ આપી દીધા છે, અથવા પોતે શાંતિથી બેસી શકે અને બાળક ઝઘડો ન કરે એટલે એના હાથમાં મોબાઈલ પકડાઈ દીધો છે, અથવા ટીવીનું રિમોટ પકડાઈ દીધું છે, એ બધાને આ વાત લાગુ પડે છે. મેં કીધું એમ કે બાળક જે છે એ માત્ર તમે જે કરો છો એ જ કરે છે. એટલે બાળક જુએ છે સવારે ઉઠી અને મમ્મી પપ્પા તૈયાર થઈને મમ્મીએ રસોઈનું કામ પૂરું કર્યું, હવે મમ્મી નવરી થઈ એટલે મમ્મીએ શું કર્યું? વાંધો નહીં, બપોરે જમવા બેઠા, જમીને મમ્મી નવરા થયા, સુવા ગયા, સુવા જતા પહેલા મમ્મીએ શું કર્યું? ઉઠ્યા, ઘરનું કામ પતાવ્યું, સાંજનું જમવાનું બનાવી દીધું, હવે વેઇટિંગ કરે છે મમ્મી, નવરા છે એટલે મમ્મીએ શું કર્યું? જો કોઈક બોલ્યું અહીંયાથી, ફોન લીધો. રાત્રે પપ્પા આવ્યા, સાથે જમ્યા, જમીને નવરા થયા, પછી શું કર્યું? સેમ ગોઝ ફોર મેલ કાઉન્ટર પાર્ટ ઓલ્સો. પપ્પા સવારે આવ્યા ઓફિસથી, સાંજે આવ્યા, નવરા થઈને શું કર્યું? એટલે એના દિમાગમાં સિસ્ટમ ફિટ થઈ ગઈ કે ભાઈ આપણે નવરા થઈએ એટલે આપણે શું કરવાનું? મોબાઈલ. તો આમાં ફોલ્ટ કોનો છે? બાળકનો તો નથી. અને આ પ્રશ્નો છે ને, આ જનરેશનલ પ્રશ્નો છે. કારણ કે તમને હું થોડા ફ્લેશબેકમાં લઈ જાઉં તો આજથી 20-25 વર્ષ પહેલા જ્યારે ટીવી પણ નહોતા ને મોબાઈલ પણ નહોતા, ત્યારે એક પ્રશ્ન દરેક મા બાપનો હતો, ઘરમાં ટાંટિયો ટકતો નથી આનો. કારણ કે એ વખતે એ જોતો હતો કે પપ્પા નવરા પડે એટલે ક્યાં જાય? પાનના ગલ્લે. તો આપણે નવરા પડે એટલે ક્યાં જવાનું? બહાર જવાનું. પછી થોડો ટાઈમ બદલાયો એટલે બીજો પ્રશ્ન આવ્યો, ટીવી આગળથી મોઢું ખસેડતો નથી. આ અમારી પેઢીના જે હશે બધાને લાગુ પડશે. ટીવી સિવાય એને કંઈ ચાલતું નથી. યસ ઓર નો? પણ એ વખતે એ જોતો હતો કે મારા મમ્મી પપ્પા નવરા પડે એટલે ક્યાં બેસે છે?
ટીવી આગળ. એટલે ટીવીનું આવ્યું. હવે ટીવીનો પ્રશ્ન થોડો આગળ જઈને મોબાઈલનો આવ્યો. એટલે સમય બદલાય છે પણ પ્રશ્નો એના એ જ છે ને પ્રશ્નો એના એ છે. એનું કારણ ક્યાં છે? મા બાપ ઘરમાં શું કરે છે ત્યાંથી. એટલે જો એ બાળક જોશે કે મારા મમ્મી પપ્પા નવરા પડે છે ત્યારે હેલ્ધી ડિસ્કશન કરે છે તો એ ડિસ્કશનનો પાર્ટ બનશે. મારા મમ્મી પપ્પા નવરા પડે ત્યારે બુક વાંચે છે તો એ બુક વાંચવાનું ચાલુ કરશે. મારા મમ્મી પપ્પા નવરા પડે બહાર ચાલવા જાય છે તો એ બહાર ચાલવા જવાનું ચાલુ કરશે. એ નવરા પડે છે કોઈ સ્પોર્ટ્સ રમે છે તો એ સ્પોર્ટ્સ રમવાનું ચાલુ કરશે. તમારે એના માટે કહેવાની ક્યાંય જરૂર નથી. એટલે આ વસ્તુ જો તમારા ઘરમાં પણ થઈ રહી છે ને તમને એવું લાગે છે કે મારું બાળક મોબાઈલમાંથી બહાર નથી નીકળતું તો ટેક અ સ્ટેપ બેક, એક કદમ પાછું લઈને જરા જોઈ લો કે ક્યાંથી શીખી રહ્યું છે. બરાબર છે? એટલે આ જે વાત હતી, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, કે મહેનત કરવા માટે જે સાતત્યની વાત હું કરતો હતો, છેલ્લી મારી વાત કરીને અહીંયા વાત પૂરી કરીશ કે સફળ થવા માટે જે મહેનત કરવી પડે છે, મેં કીધું એમ કોઈ પણ પ્રકારની માન્યતાઓ દૂર કરીને પહેલાં તો પોતાનું ડ્રીમ બનાવો. ઘણા લોકો એવું કહેતા કે યુપીએસસી કરવા માટે, આઈએએસ આઈપીએસ બનવા માટે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હો તો વધારે સારું. હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. તમે પ્રાઇવેટ સ્કૂલ્સમાં ભણ્યા હો તો વધારે સારું. હું સરકારી શાળામાં ભણ્યો છું. તમારા મમ્મી પપ્પા બંને ઓફિસર હોય તો વધારે સારું. મારા ઘરમાં કોઈ એવું નથી. તમે મોટી સિટીમાં રહીને ભણ્યા હો તો ફાયદો. હું ગામડામાં રહીને ભણ્યો છું. એટલે તમામ પ્રકારના જેટલા પણ વિરોધાભાસ છે એ બધા વિરોધાભાસમાં થઈને આજે અહીંયા પહોંચ્યો છું. અને એટલે દાવા સાથે કહી શકું છું કે જો તમે ડ્રીમ કરો છો, તમારું સપનું મજબૂત છે, એ સપના માટે તમને લગાવ છે, તો ચોક્કસથી એ થઈ શકે છે. એનાથી વિશેષ એ લગાવ કેટલા લેવલનો હોવો જોઈએ. એક જણા એવું કીધું એના ગુરુને, ગુરુજી મારે ભગવાનને જોવા છે. ગુરુએ કીધું કે તારી તૈયારી કેટલી? કે તમે કહો એટલી. તો કે હું ટેસ્ટ કરીશ. બીજા દિવસે સવારે નદી કિનારે પ્રાર્થના કરવા માટે ગયા સવારની. અને જેવા નદીની અંદર સૂર્ય નમસ્કાર કરવા માટે, સૂર્યને જળ અર્પણ કરવા માટે ઉતર્યા ત્યારે ગુરુજીએ એના શિષ્યને પકડીને સીધો અંદર નાખી દીધો. એણે બહાર નીકળવા માટે બહુ જ કોશિશ કરી પણ ગુરુની પકડ એટલી મજબૂત હતી કે નીકળી ના શકાયું. છેલ્લે બહુ હવાતિયા માર્યા પછી ગુરુએ એને બહાર કાઢ્યો. ત્યારે કે આ શું મજાક છે? ત્યારે એના ગુરુએ પૂછ્યું કે બહાર આવવાની તને કેટલી તીવ્ર ઈચ્છા હતી? ભયંકર તીવ્ર ઈચ્છા. બસ કે આ તીવ્ર ઈચ્છા થશે ને ભગવાનને જોવાની, ત્યારે ભગવાન તને ઓટોમેટિક દેખાશે. આવું લાઈફનું અને સક્સેસનું પણ છે કે તીવ્ર ઈચ્છા એટલે મારા ફ્રેન્ડ્સ ગોવા જઈ રહ્યા છે તો મારે જવું કે નહીં? જો મારી એક્ઝામની તૈયારી ચાલુ છે તો એ વિચાર મારા દિમાગમાં આવવા પહેલા જ જો નીકળી જતો હોય તો સમજી લેવાનું કે આપણે આપણા સપનાની નજીક છે. પેલાની બર્થડે પાર્ટી છે, ઓલાની એન્ગેજમેન્ટ પાર્ટી છે, ઓલાની બેચલર પાર્ટી છે, બધામાં જવું પડશે અને તૈયારી આપણી ચાલુ છે તો મેળ નહીં ખાય. અને જો તમે એવું વિચારતા હો કે હું એની બર્થડે પાર્ટીમાં નહીં જઉં તો એ મારી બર્થડે પાર્ટીમાં નહીં આવે, તો આ બધી મિથ છે. બિકોઝ એકવાર તમે કલેક્ટર કે એસપી બની ગયા તો પછી તમારે કોઈને ઇન્વાઇટ કરવા નહીં જવું પડે.